નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના યુનિટ 8 આઈ એમ કેપેબલના લેંગ્વેજ ફંક્શન વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો લેંગ્વેજ ફંક્શન વિભાગમાં આપણને સૂચના આપેલી છે, સ્ટડી ધ ડિટેલ્સ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. એટલે કે અહીંયા આપણને જે માહિતી આપેલી છે એનો અભ્યાસ કરવાનો છે અને જે ટેબલ આપેલું છે એ ટેબલને આપણે પૂર્ણ કરવાનું છે. સૌથી પહેલાં આપણને અહીંયા એક છોકરીનું અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે અને અહીંયા સામે એક વાક્ય લખેલું છે, ઇઝ રાધા ટાઈપિંગ એન ઈમેલ. એટલે કે શું રાધા ઈમેલ ટાઈપિંગ કરી રહી છે? તો એનો જવાબ લખેલો છે નો શી ઇઝ નોટ. એટલે કે ના, તે ટાઈપિંગ કરી રહી નથી. અને વિદ્યાર્થી મિત્રો, તમે જે પ્રમાણે જોઈ શકો છો કે આ જે દીકરી છે એ અહીંયા યોગાસનમાં બેઠેલી આપણને દેખાય છે. એટલે અહીંયા જે આનો જે જવાબ છે એ આવશે નો શી ઇઝ નોટ. એટલે કે અહીંયા આપણને આ જે જવાબ છે એ ટૂંકમાં આપવામાં આવેલો છે. ત્યાર પછી અહીંયા બીજું ચિત્ર આપેલું છે, એમાં એક દીકરી એ રસોઈ બનાવી રહેલી આપણને દેખાઈ રહી છે અને પ્રશ્ન પૂછેલો છે, ઇઝ નેહા પ્રિપેરિંગ ફૂડ. એટલે કે શું નેહા ખાવાનું બનાવી રહી છે? તો મેં કહ્યું એ પ્રમાણે અહીંયા જે નેહા છે એ ખરેખર રસોઈ બનાવી રહી છે. તો એનો જે જવાબ લખ્યો છે એ છે યસ શી ઇઝ. એટલે કે હા, તે રસોઈ બનાવી રહી છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રીજું ચિત્ર આપણને દેખાઈ રહ્યું છે, એમાં જે કેટલાક બાળકો છે એ ક્લાસરૂમમાં બેઠેલા દેખાય છે અને આપણને પ્રશ્ન પૂછેલો છે, આર ધ સ્ટુડન્ટ્સ ડુઈંગ હોમવર્ક. એટલે કે શું વિદ્યાર્થીઓ પોતાનું ગૃહ કાર્ય કરી રહ્યા છે? તો એનો આપણે પહેલાં જવાબ આપીશું યસ અને ત્યાર પછીનો જે જવાબ લખેલો છે યસ ધે આર. એટલે કે હા, તે વિદ્યાર્થીઓ પોતાનું ગૃહ કાર્ય કરી રહ્યા છે. ત્યાર પછીનું જે ચિત્ર છે એમાં એક બાળક છે એ અહીંયા કેરમ રમતો આપણને દેખાઈ રહ્યો છે અને અહીંયા આપણને પ્રશ્ન પૂછેલો છે, ઇઝ જોન પ્લેઇંગ હોકી. એટલે કે શું જોન નામનો જે વિદ્યાર્થી છે એ હોકી રમી રહ્યો છે? તો એનો આન્સર લખીશું નો હી ઇઝ નોટ. એટલે કે ના, તે આ પ્રમાણેની રમત રમી રહ્યો નથી. એટલે કે જોન નામનો જે છોકરો છે એ અહીંયા આપણને કેરમ રમતા આપણને દેખાઈ રહ્યો છે. ત્યાર પછીનું જે ચિત્ર આપેલું છે એમાં એક છોકરી લેપટોપમાં કંઈક કામ કરતી આપણને દેખાઈ રહી છે અને પ્રશ્ન પૂછ્યો છે આપણને, ઇઝ મુસ્કાન બાઇંગ વેજીટેબલ્સ. એટલે કે શું મુસ્કાન શાકભાજી ખરીદી રહી છે? તો એનો જે જવાબ અહીંયા લખેલો છે નો શી ઇઝ નોટ. એટલે કે ના, તે શાકભાજી ખરીદી રહી નથી. ત્યાર પછીનું જે ચિત્ર છે એમાં એક જે છોકરો છે એ ગાડીમાં બેઠેલો આપણને દેખાય છે અને પ્રશ્ન પૂછ્યો છે, ઇઝ અલી ડ્રાઇવિંગ રેડ કાર. એટલે કે શું અલી લાલ કલરની કારને ડ્રાઈવ કરી રહ્યો છે? તો એનો અહીંયા જવાબ લખ્યો છે યસ અને આપણને જવાબ આપેલો છે યસ હી ઇઝ. એટલે કે હા, તે લાલ કલરની કારને ડ્રાઈવ કરી રહ્યો છે. ત્યાર પછીનું અહીંયા આપણને ચિત્ર આપ્યું છે, એમાં કેટલાક બાળકો જે છે
એ સાયકલિંગ કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો નથી, એટલે કે આપણે પ્રશ્ન જાતે બનાવવાનો છે. તો અહીંયા લખીશું આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ, એટલે કે શું બાળકો રમી રહ્યા છે? તો એનો અહીંયા બાજુમાં જવાબ લખેલો છે યસ ધે આર, એટલે કે હા, તેઓ રમી રહ્યા છે. ત્યાર પછીનું જે ચિત્ર આપેલું છે એમાં એક બાળક પોતાના પલંગમાં સૂતેલો આપણને દેખાઈ રહ્યો છે. અને ફરીવાર આપણને અહીંયા પ્રશ્ન આપવામાં આવેલો નથી, એટલે આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો પ્રશ્ન કંઈક આ રીતે બનાવશું, ઇઝ મોહન વોચિંગ ટીવી, એટલે કે શું મોહન ટીવી જોઈ રહ્યો છે? તો એનો અહીંયા જવાબ લખેલો છે નો હી ઇઝ નોટ, એટલે કે ના, મોહન ટીવી જોઈ રહ્યો નથી. પરંતુ મોહન નામનો જે છોકરો છે એ અત્યારે આપણને આ ચિત્રમાં ઊંઘેલો દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ચિત્રના આધારે આપેલ જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના આપણે જવાબો મેળવ્યા, અને અમુક ચિત્રોમાં આપણને જે જવાબો આપેલા હતા એ જવાબોના આધારે આપણે પ્રશ્નો બનાવ્યા. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. રીડ ધ ડાયલોગ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ, એટલે કે નીચે આપણને એક ડાયલોગ્સ આપેલો છે, એને વાંચવાનો છે, બેની જોડી બનાવવાની છે અને એને ક્લાસરૂમમાં આપણે ભજવવાનું છે. અનંત સેઝ, હાય મુસ્તાક, આર યુ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી? અનંતે કહ્યું, હાય મુસ્તાક, શું તું લાઇબ્રેરીમાં જઈ રહ્યો છે? મુસ્તાક સેઝ, યસ આઈ એમ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી, ડુ યુ વોન્ટ ટુ જોઈન મી? મુસ્તાક કહે છે કે હા, હું લાઇબ્રેરીમાં જઈ રહ્યો છું, શું તારે મારી સાથે આવવું છે? અનંત સેઝ, યસ આઈ વોન્ટ ટુ જોઈન યુ, બટ વિલ વી રિટર્ન બિફોર 7 PM? એટલે કે અનંત કહે છે કે હા, હું તારી સાથે આવવા માંગુ છું, પરંતુ શું આપણે સાંજે 7 વાગ્યા પહેલા પાછા આવી જઈશું? મુસ્તાક સેઝ, ઓફકોર્સ વી વિલ રિટર્ન બિફોર 7 PM, લેટ્સ ગો. મુસ્તાક કહે છે કે હા, ચોક્કસથી, આપણે સાંજે 7 વાગ્યા પહેલા પાછા આવી જઈશું, તો ચાલ આપણે જઈએ. અનંત સેઝ, ઓકે ધે આર વોકિંગ, ડીડ યુ રીડ ટુડેઝ ન્યૂઝપેપર? એટલે કે અનંત કહે છે તો ચાલો, તો તેઓ ચાલી રહ્યા છે અને એને પ્રશ્ન પૂછે છે કે તું આજનું પેપર વાંચ્યું છે? મુસ્તાક સેઝ, નો આઈ ડીડ નોટ રીડ ઇટ, લેટ્સ ગો એન્ડ રીડ ઇટ ધેર. મુસ્તાકે કહ્યું કે ના, મેં આજનું પેપર વાંચ્યું નથી, તો ચાલો આપણે ત્યાં જઈએ અને આજનું પેપર વાંચીએ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણને સૂચના આપેલી છે, સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીંયા આપણને કેટલાક ચિત્રો આપેલા છે, એ ચિત્રોનો અભ્યાસ કરવાનો છે અને આપેલ પ્રશ્નોના જવાબો લખવાના છે. અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે, ઇઝ હી પ્લેઇંગ ઓન એ ગિટાર? યસ હી ઇઝ પ્લેઇંગ ઓન એ ગિટાર. એટલે કે અહીંયા ઉદાહરણમાં જે આપણને ચિત્ર આપેલું છે એ ચિત્રમાં એક જે છોકરો છે એ ગિટાર વગાડી રહ્યો છે. તો એનો જે પ્રશ્ન બનાવેલો હતો એ હતો કે શું તે ગિટાર વગાડી રહ્યો છે? તો એનો જે જવાબ આપેલો છે કે હા, તે ગિટાર વગાડી રહ્યો છે. અને જે બીજું જે ચિત્ર આપેલું છે એનો અહીંયા પ્રશ્ન બનાવેલો છે, આર ધ પ્લેયર્સ પ્લેઇંગ બેડમિન્ટન? એટલે કે શું તેઓ, એટલે કે આ જે ખેલાડીઓ છે
એ બેડમિન્ટન રમી રહ્યા છે? તો જવાબ આપેલો છે નો ધે આર નોટ, એટલે કે ના, તેઓ રમી રહ્યા નથી. ધે આર પ્લેઇંગ ચેસ, તેઓ ચેસ રમી રહ્યા છે. જે અહીંયા આપણને બાજુમાં જે ચિત્ર આપેલું છે એ ચિત્રમાં આપણે દેખાઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રના આધારે આપણે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના આપણે જવાબો મેળવવાના છે. તો અહીંયા સૌથી જે પહેલો પ્રશ્ન આપેલો છે, ઇઝ હી સિટિંગ ઓન એ સોફા, એટલે અહીંયા જે એક બાળક બેઠેલું આપણને દેખાય છે, શું એ સોફા પર બેઠેલું આપણને દેખાય છે? તો એનો આપણે જવાબ લખીશું યસ, હી ઇઝ સિટિંગ ઓન એ સોફા, એટલે કે હા, તે સોફા પર બેઠેલો છે. ત્યાર પછીનું જે બીજું ચિત્ર છે એમાં એક જે છોકરી છે એ વાંચતી આપણને દેખાઈ રહી છે. એને અનુરૂપ જે પ્રશ્ન છે એ છે ઇઝ શી રીડિંગ એ બુક, એટલે કે શું તે ચોપડી વાંચી રહી છે? તો એનો આપણે જવાબ લખીશું યસ, શી ઇઝ રીડિંગ એ બુક, એટલે કે હા, તે ચોપડી વાંચી રહી છે. ત્યાર પછીનું ત્રીજા નંબરનું જે ચિત્ર છે એમાં આપણને એક સ્કૂલ બસ દેખાઈ રહી છે કે જેમાં કેટલાક જે બાળકો છે એ ચડતા આપણને નજરે પડે છે. તો એને અનુરૂપ જે પ્રશ્ન આપેલો છે એ છે આર ધ પેસેન્જર્સ ટ્રાવેલિંગ બાય એ ટ્રેન, એટલે કે શું જે મુસાફરો છે એ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે? તો એનો આપણે જવાબ લખીશું નો ધે આર નોટ, એટલે કે ના, તેઓ મુસાફરી કરી રહ્યા નથી. ધે આર ટ્રાવેલિંગ બાય બસ, એટલે કે તેઓ બસ દ્વારા મુસાફરી કરી રહ્યા છે. ત્યાર પછીનું જે ચિત્ર છે એમાં એક જે શિક્ષિકા છે એ ભણાવી રહ્યા આપણને દેખાય છે. તો એને અનુરૂપ આપણને પ્રશ્ન આપેલો છે ઇઝ શી એ નર્સ, એટલે કે શું તેઓ નર્સ છે? તો એનો જવાબ લખીશું નો, શી ઇઝ નોટ, તે નર્સ નથી. શી ઇઝ એ ટીચર, એટલે કે તેણી એક શિક્ષક છે. અને છેલ્લું જે ચિત્ર છે એમાં આપણને કેટલાક બાળકો રમતા આપણને દેખાઈ રહ્યા છે. તો અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે આર ધે ડુઈંગ એક્સરસાઇઝ ઓન ધ ગ્રાઉન્ડ, એટલે કે શું તેઓ મેદાનમાં કસરત કરતા દેખાય છે અથવા તો કસરત કરી રહ્યા છે? તો એનો જવાબ લખીશું નો ધે આર નોટ, એટલે કે ના, તેઓ કસરત કરી રહ્યા નથી. ધે આર પ્લેઇંગ ઇન ધ ક્લાસરૂમ, એટલે કે તેઓ ક્લાસરૂમમાં રમી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પ્રશ્નોના જવાબો ચિત્રના આધારે આપણે લખ્યા. હવે આપણે નેક્સ્ટ જોઈએ. રીડ, ઇનેક્ટ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ, એટલે કે આ ડાયલોગને વાંચો, એને ભજવો અને જે નીચે જે ટેબલ આપેલું છે એ ટેબલને પૂર્ણ કરો. રિયા સેઝ ડેડ હુ વિલ કમ ટુ માય બર્થડે પાર્ટી, રિયા કહે છે કે પપ્પા, મારા જન્મદિવસની પાર્ટીમાં કોણ આવશે? મિસ્ટર રાણા સેઝ અવર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, એટલે કે જે રાણા સાહેબ હતા એમને કહ્યું કે આપણું પરિવાર અને મિત્રો. વોટ ડુ યુ વોન્ટ ફોર ધ પાર્ટી, એટલે કે તારે પાર્ટીમાં શું જોઈએ છે? રિયા સેઝ આઈ વોન્ટ બલૂન્સ એન્ડ ગેમ્સ, રિયા કહે છે કે મારે ફુગ્ગાઓ અને રમતો જોઈએ છે. વેર શુડ વી સેટ અપ ધેમ, એટલે કે આપણે આ જે રમતો અને ફુગ્ગાઓ છે એને આપણે ક્યાં સેટ કરવા જોઈએ? મિસ્ટર રાણા સેઝ વી વિલ સેટ અપ ઇન ધ લિવિંગ રૂમ, એટલે કે મિસ્ટર રાણા કહે છે કે આપણે આ ફુગ્ગાઓ અને જે ગેમ્સ છે એ આપણે આપણા લિવિંગ રૂમમાં સેટ કરીશું. રિયા સેઝ
વેન વિલ ધ પાર્ટી સ્ટાર્ટ? રિયા કહે છે કે પાર્ટી આપણે ક્યારે શરૂ કરીશું? મિસ્ટર રાણા સેઝ ઇટ વિલ સ્ટાર્ટ એટ 4 PM. મિસ્ટર રાણાએ કહ્યું કે આપણે જે પાર્ટી છે એ આપણે 4 વાગે શરૂ કરીશું. હાઉ મેની બલૂન્સ ડુ યુ વોન્ટ? એટલે કે તારે કેટલા ફુગ્ગાઓ જોઈએ છે? રિયા સેઝ આઈ વોન્ટ 25 બલૂન્સ. રિયા કહે છે હા, મારે 25 ફુગ્ગાઓ જોઈએ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ડાયલોગ આપેલો હતો એને અનુરૂપ નીચે જે કોઠો આપેલો છે એમાં ડાબી બાજુ આપણને ક્વેશ્ચન્સ આપેલા છે, એટલે કે પ્રશ્નો આપેલા છે, અને જમણી બાજુ એના આપણને આન્સર આપેલા છે. તો એનું ઉદાહરણ આપેલું છે, હુ વિલ કમ ટુ રિયાઝ બર્થડે પાર્ટી? એટલે કે રિયાના જન્મદિવસની પાર્ટીમાં કોણ આવવાનું છે? તો એનો અહીંયા આપણને જવાબ આપેલો છે, રિયાઝ ફેમિલી એન્ડ હર ફ્રેન્ડ્સ. એટલે કે રિયાનો પરિવાર અને તેના મિત્રો. તો અહીંયા જે એક્ઝામ્પલ આપેલું છે એ એક્ઝામ્પલના આધારે હવે આપણે નેક્સ્ટ જે કોઠો આપેલો છે એમાં ખાલી જગ્યામાં પ્રશ્નો લખીશું અને એને અનુરૂપ આપણે જવાબો પણ લખીશું. પહેલો પ્રશ્ન છે, વોટ ડુ યુ વોન્ટ ફોર ધ પાર્ટી? તો એનો જવાબ લખેલો છે, આઈ વોન્ટ બલૂન્સ એન્ડ ગેમ્સ. ત્યાર પછીનો પ્રશ્ન છે, વેર શુડ વી સેટ ધેમ અપ? જવાબ છે, વી વિલ સેટ ધેમ ઓફ ઇન ધ લિવિંગ રૂમ. ત્યાર પછીનો પ્રશ્ન છે, વેન વિલ ધ પાર્ટી સ્ટાર્ટ? તો એનો જવાબ લખેલો છે, ઇટ વિલ સ્ટાર્ટ એટ 4 PM. અને છેલ્લો પ્રશ્ન બનાવીશું, હાઉ મેની બલૂન્સ ડુ યુ વોન્ટ? તો એનો જવાબ લખેલો છે, આઈ વોન્ટ 25 બલૂન્સ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ડાયલોગ્સના આધારે જે પ્રશ્નો હતા એ પ્રશ્નો પણ બનાવ્યા અને એને અનુરૂપ જે સામેની જે ખાલી જગ્યાઓ હતી એમાં એના પ્રશ્નો પણ મેળવ્યા. હવે આપણે નેક્સ્ટ જોઈએ. અહીંયા આગળ સૂચના આપેલી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન્સ. એટલે કે કૌંસમાં આપેલા જે શબ્દો છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપેલ ખાલી જગ્યાઓને પૂર્ણ કરો. સૌથી પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ઇઝ કટિંગ વેજીટેબલ્સ ફોર કરી. તો એમાં સાચો જવાબ આવશે હુ, એટલે કે કોણ કરી માટે સબ્જી કાપી રહ્યું છે. બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ફિંગર્સ ડુ યુ હેવ. કૌંસમાં શબ્દો આપેલા છે, હાઉ મેની અને વેર. તો સાચો જવાબ લખીશું, હાઉ મેની ફિંગર્સ ડુ યુ હેવ, એટલે કે તમારે કેટલી આંગળીઓ છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા હાઉ મેની એટલે કેટલી સંખ્યા એ અહીંયા બતાવવામાં આવે છે. એટલે કે હાઉ મેનીનો ઉપયોગ આપણે કોઈ પણ સંખ્યાનો નિર્દેશ કરવા માટે કરવામાં આવે છે. ત્રીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ઇઝ યોર સ્કૂલ બેગ. કૌંસમાં આપણને શબ્દો આપેલા છે, હુ અને વેર. તો અહીંયા સાચો જે ઓપ્શન આવશે એ આવશે, વેર ઇઝ યોર સ્કૂલ બેગ, એટલે કે તારી સ્કૂલ બેગ ક્યાં છે. વિદ્યાર્થી મિત્રો વેરનો ઉપયોગ જગ્યા બતાવવા માટે થાય છે. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ડુ યુ ગો ટુ સ્કૂલ. કૌંસમાં આપણને બે શબ્દો આપેલા છે, વેન અને વોટ. તો અહીંયા સાચો ઓપ્શન લખીશું, વેન. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ? તમે સ્કૂલે ક્યારે જાઓ છો? અહીંયા વિદ્યાર્થી મિત્રો વેનનો ઉપયોગ સમય દર્શાવવા માટે થાય છે. અને છેલ્લી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ રીડ ટુમોરો. કૌંસમાં શબ્દો આપેલા છે, વોટ અને હાઉ મેની. તો
તો સાચો ઓપ્શન આવશે વોટ આર યુ ગોઈંગ ટુ રીડ ટુમોરો? તમે આવતીકાલે વાંચવા માટે ક્યાં જશો? વિદ્યાર્થી મિત્રો, વોટનો ઉપયોગ શું એવો કરવામાં આવે છે. હવે આપણે ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા આપણને ચિત્રો આપેલા છે, એ ચિત્રોનો અભ્યાસ કરવાનો છે અને આપેલ પ્રશ્નોના જવાબો મેળવવાના છે. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે. હુ ઇઝ હી? એટલે કે તે કોણ છે? હી ઇઝ ડોક્ટર અંકિત. એટલે કે તે ડોક્ટર અંકિત છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં આપણને છોકરાનું જે ચિત્ર છે એ ડોક્ટરનું આપવામાં આવેલું છે. તો એ જ પ્રમાણે આપણને બીજા જે ચિત્રો આપેલા છે એ ચિત્રોને આપણે જોવાના છે, એનો અભ્યાસ કરવાનો છે અને આપેલ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબો લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ મિસ્ટર ઇમરાન? મિસ્ટર ઇમરાન શું છે? તો એનો સાચો જવાબ લખીશું મિસ્ટર ઇમરાન ઇઝ એ પાયલટ. એટલે કે મિસ્ટર ઇમરાન એ પાયલટ છે, જે આપણને ચિત્રમાં પણ દેખાય છે. ત્યાર પછીનું બીજું જે ચિત્ર છે એને અનુરૂપ આપણને પ્રશ્ન આપેલો છે, વેર ઇઝ જુલી ગોઈંગ? એટલે કે જુલી ક્યાં જઈ રહી છે? તો એનો જવાબ લખીશું જુલી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. એટલે કે જુલી સ્કૂલમાં જઈ રહી છે. ત્યાર પછીનું જે ચિત્ર આપેલું છે એમાં એક છોકરી જમવાનું જમતી હોય એવું દેખાય છે. તો એને અનુરૂપ આપણને પ્રશ્ન આપેલો છે, વેન ડઝ શીતલ ટેક ડિનર? એટલે કે શીતલ પોતાનું જમવાનું ક્યારે લે છે? તો સાચો જવાબ લખીશું શીતલ ટેક ડિનર એટ 8 PM. એટલે કે શીતલ 8 વાગે પોતાનું જમવાનું લે છે. ત્યાર પછી આપણને 4 અલગ અલગ પ્રકારની કારો આપણને દેખાઈ રહી છે. તો એને અનુરૂપ અહીંયા આપણને પ્રશ્ન પૂછેલો છે, હાઉ મેની કાર્સ આર ધેર? એટલે કે અહીંયા ચિત્રમાં કેટલી કારો આપવામાં આવેલી છે? તો સાચો જવાબ લખીશું ધેર આર 4 કાર્સ. એટલે કે અહીંયા 4 કારો આપણને દેખાય છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ એક્શન વર્ડ્સ ફોર ધ પિક્ચર્સ. એટલે કે અહીંયા તમને એક ચિત્ર આપવામાં આવેલું છે અને એ ચિત્રના આધારે 4 અલગ અલગ શબ્દો આપેલા છે. એમાંથી જે સાચો શબ્દ હોય એ શોધી અને આપણે ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે. તો અહીંયા જે પહેલું જે ચિત્ર આપેલું છે એમાં 2 જે બાળકો છે એ એકબીજાને ભેટતા આપણને દેખાય છે. શબ્દ આપેલા છે સ્ટે એટલે ઊભા રહેવું અથવા તો રોકાવું, કમ એટલે આવવું, હગ એટલે ભેટવું અને ટચ એટલે કે અડકવું. તો અહીંયા જે સાચો શબ્દ છે એ શબ્દ આવશે હગ એટલે કે એકબીજાને ભેટવું. અહીંયા બીજું જે ચિત્ર આપેલું છે એને અનુરૂપ આપણને શબ્દો આપેલા છે, વિયર એટલે પહેરવું, કુક એટલે રાંધવું, કમ એટલે આવવું અને ડ્રિંક એટલે પીવું. તો અહીંયા જે ચિત્ર આપેલું છે એમાં એક વ્યક્તિ આપણને રાંધતો દેખાઈ રહ્યો છે. તો અહીંયા એનો જે સાચો જે જવાબ આવશે એ આવશે કુક. ત્યાર પછીનું જે ચિત્ર આપેલું છે એના જે શબ્દો છે એ છે વોશ એટલે ધોવું, સેલ એટલે વેચવું, રીડ એટલે વાંચવું અને પેઇન્ટ એટલે દોરવું અથવા તો રંગપૂર્ણી કરવી. તો અહીંયા જે છોકરી આપેલી છે એ આપણને ચિત્રમાં રંગ પૂરતી દેખાય છે. તો એનો જે સાચો જવાબ આવશે એ આવશે પેઇન્ટ. નંબર 4માં છે ડુ એટલે કરવું, કમ એટલે આવવું, રીડ એટલે વાંચવું અને કીપ એટલે ચાલુ રાખવું. તો અહીંયા જે ચિત્ર આપેલું છે એમાં એક વ્યક્તિ જે છે એ છાપું વાંચતું આપણને દેખાય છે. તો સાચો જવાબ આવશે રીડ એટલે કે વાંચવું. અને નંબર 5માં આપેલું છે
રાઈડ એટલે સવારી કરવી, શાઇન એટલે ચમકવું, પ્લે એટલે રમવું અને વર્ક એટલે કામ કરવું. તો અહીંયા જે ચિત્ર આપેલું છે એ ચિત્રમાં એક જે છોકરો છે એ ઘોડે સવારી કરતો હોય એવું આપણને દેખાય છે. તો અહીંયા ખાલી જગ્યામાં સાચો જવાબ આપીશું રાઈડ એટલે કે સવારી કરવી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને જે અલગ અલગ શબ્દો આપેલા હતા એ શબ્દોની મદદથી જે ચિત્રને લાગુ પડતા હતા એ શબ્દો અહીંયા આપણે લખ્યા. હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા સૂચના આપેલી છે સર્કલ ધ ઓડ વન, એટલે કે અહીંયા જે શબ્દો આપેલા છે એ શબ્દોમાંથી જે શબ્દ અલગ પડતો હોય એ શબ્દની ફરતે આપણે સર્કલ કરવાનું છે. નંબર 1માં 4 શબ્દો છે. નર્સ એટલે પરિચારિકા, પાર્ટી એટલે ઉજવણી, ડેન્ટિસ્ટ એટલે દાંતના ડૉક્ટર અને ફાર્મર એટલે ખેડૂત. તો અહીંયા જે શબ્દો છે એ શબ્દોમાંથી અલગ પડતો જે શબ્દ છે એ આવશે પાર્ટી. બાકીના જે 3 શબ્દો છે એ વ્યવસાયકારો છે. નંબર 2માં છે કુક, પ્રિપેર, ટેક અને ટેબલ. તો એમાં સૌથી અલગ પડતો જે શબ્દ છે એ આવશે ટેબલ, કારણ કે બાકીના જે 3 શબ્દો છે એ આપણને ક્રિયાઓ બતાવે છે. નંબર 3માં છે મધર, ત્યાર પછી ફાધર આપેલું છે, રેબિટ અને ચાઇલ્ડ. તો આમાં જે અલગ પડતો શબ્દ છે એ આવશે રેબિટ, કારણ કે મધર, ફાધર અને ચાઇલ્ડ એ 3 પરિવારના સભ્યો છે, જ્યારે રેબિટ એટલે સસલું એ એક પ્રાણીનું નામ છે. નંબર 4માં છે સ્મોલ, લાર્જ, ટોલ અને મેન. તો અહીંયા જે જુદો પડતો જે શબ્દ છે એ આવશે મેન, કારણ કે સ્મોલ, લાર્જ અને ટોલ એ પ્રમાણના નામ આપેલા છે. અને છેલ્લી જે લાઈન છે નંબર 5માં કાર્પેટ, ડિશવોશર, લેમ્પ અને ઝૂ. તો આમાં જે અલગ પડતો શબ્દ છે એ આવશે ઝૂ, એટલે કે પ્રાણી સંગ્રહાલય, કારણ કે બીજા જે 3 જે શબ્દો છે એ અલગ અલગ વસ્તુઓના નામ છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને જો સાચા સ્પેલિંગો આવડતા હોય તો તમે સરળતાથી અલગ પડતો જે શબ્દ છે એ તમે શોધી શકો છો અને એની ફરતે તમે આ રીતે રાઉન્ડ કરી શકો છો. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. મેચ ધ પાર્ટ્સ ઓફ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ ડાઉન. એટલે કે અહીંયા એમાં અને બીમાં આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોને આપણે જોડવાના છે અને એની નીચે આપણે એ બંને શબ્દોને ભેગા કરી અને એ શબ્દોને નવેસરથી આપણે લખવાના છે. તો અહીંયા પહેલાં આપેલું છે લિવિંગ અને એની સામે જે જોડાણ કર્યું છે એ છે રૂમ. તો એ બંને શબ્દોને ભેગા કરીશું એટલે શબ્દ બનશે લિવિંગ રૂમ. ત્યાર પછી આપણે આગળનો જે શબ્દ જોડશું એ આવશે બાથરૂમ. તો આ રીતે કંઈક આપણે એને જોડીશું. ત્યાર પછીનો જે શબ્દ આવશે એ આવશે આર્મચેર. પછી આવશે બેડરૂમ. તો એને આ રીતે આપણે જોડીશું. અને જે છેલ્લો જે શબ્દ છે એને આપણે વોર્ડરોબ. તો એ રીતે આપણે એને જોડીશું. બાજુનો જે વિભાગ છે એમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોને આપણે એ જ પ્રમાણે જોડીશું. ડાઉનસ્ટેર, તો એને આ રીતે જોડીશું. ત્યાર પછીનો શબ્દ છે ડીશ વોશર, તો એને આ રીતે જોડીશું. ત્યાર પછીનો જે શબ્દ છે એ છે વોશ બેસિન. પછી આવશે વોશિંગ મશીન. ત્યાર પછી આવશે ટેબલ ક્લોથ અને છેલ્લો જે શબ્દ આવશે એ આવશે અપસ્ટેર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જે શબ્દો આપેલા હતા એ શબ્દોને આ રીતે જોડકા સ્વરૂપે જોડવાના છે અને ત્યાર પછી એ બંને શબ્દોને ભેગા કરી અને નીચે આપણે નંબર વાઇઝ એને લખવાના છે. તો સૌથી પહેલો શબ્દ હતો લિવિંગ રૂમ. ત્યાર પછી છે બાથરૂમ. નંબર 3માં છે આર્મચેર. નંબર 4માં છે બેડરૂમ. 5માં છે કપબોર્ડ.
6માં બનશે વોર્ડરોબ, 7માં બનશે ડાઉનસ્ટેર, ત્યાર પછી આવશે ડિશ વોશર, 9માં આવશે વોશ બેસિન, 10માં આવશે વોશિંગ મશીન, 11માં આવશે ટેબલ ક્લોથ અને 12માં આવશે અપસ્ટેર્સ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રમાણે વિભાગ એ ને વિભાગ બી માં જોડવાનો છે અને ત્યાર પછી એ બંને શબ્દોને ભેગા કરી અને આ રીતે એનું એક લિસ્ટ તૈયાર કરી અને નીચે લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી વિભાગમાં આપણને સૂચના આપેલી છે, લેટ્સ પ્લે ધ ફિક્સ્ડ આન્સર ગેમ. એટલે કે અહીંયા આપણે એક ફિક્સ આન્સરની રમત આપણે રમવાની છે. તો એ કઈ રીતે રમવાની છે એની અહીં આપણે વિગતવાર માહિતી આપેલી છે. શિક્ષક વર્ગમાંથી એક વિદ્યાર્થીને વર્ગ સમક્ષ બોલાવી કોઈ એક શબ્દ ધારવા કહેશે. વર્ગના વિદ્યાર્થીઓ નીચે મુજબના પ્રશ્નો પૂછશે. વિદ્યાર્થી પોતે ધારેલા શબ્દને જ જવાબ તરીકે બોલશે. એટલે કે અહીંયા શિક્ષક જે છે એ વર્ગમાંના કોઈ પણ એક વિદ્યાર્થીને વર્ગ સમક્ષ બોલાવશે અને કોઈ પણ એક શબ્દ ધારવા કહેશે અને જે સામે બેઠેલા જે વિદ્યાર્થીઓ છે એમને પ્રશ્નો પૂછશે અને જો વિદ્યાર્થી પોતે ધારેલો જે શબ્દ છે એ જ જવાબ તરીકે એને બોલવાનો છે. સપોઝ અહીંયા એવું આપેલું છે, ક્લાસ છે એવું કહેશે, વોટ ઇઝ યોર નેમ, એટલે કે તારું નામ શું છે. તો જે ઊભેલો જે સ્ટુડન્ટ છે એ કહેશે એન એપલ, એટલે કે જો એને ધારેલો જે શબ્દ છે એ સાચો પડશે તો જ એ જવાબ તરીકે બોલશે. ફરી પાછો જે આખો ક્લાસરૂમ છે એમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે, હુ ઇઝ યોર ક્લાસ ટીચર, એટલે કે તારા વર્ગ શિક્ષક કોણ છે. તો ફરીવાર જે ઊભેલો જે સ્ટુડન્ટ છે એ જવાબ આપશે એન એપલ. તો આ રીતે શિક્ષક પ્રશ્નમાં વિવિધતા લાવવા અને વર્ગના તમામ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા પ્રોત્સાહિત કરશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારા વર્ગખંડમાં તમારા જે શિક્ષક છે એ આ મુજબ કોઈપણ એક વિદ્યાર્થીને ઊભો કરી અને એને કોઈપણ એક શબ્દ ધારવાનું કહેશે. જ્યારે બાકીના જે વિદ્યાર્થીઓ છે એમાંના વિદ્યાર્થીઓ એને પ્રશ્ન પૂછી અને એને જે ધારેલ જે શબ્દ છે એ મેળવવાનો પ્રયત્ન કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચલાવેલ લેંગ્વેજ ફંક્શન વિભાગમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ લેંગ્વેજ ફંક્શન વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.